નમસ્કાર, સીધું અને સટ સાથે હું છું માનસી સોની। આજે કહેતા શરમ આવે છે કે અમે એ ગુજરાતમાં રહીએ છીએ જે ગુજરાત સૌથી સુરક્ષિત છે, જે ગુજરાતમાં રાત્રે 2 વાગે, રાત્રે 4 વાગે પણ મહિલાઓ એમને બેફામ બેફિકર ફરી શકે છે અને મહિલાઓને બિલકુલ ડરવાની જરૂર નથી। એ ગુજરાતમાં આપણે રહીએ છીએ કહેતા આજે શરમ આવે છે, કારણ કે એક એવી ઘટના સામે આવી છે જે ઇતિહાસનું સૌથી મોટું કલંક છે ગુજરાત ઉપર। ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે, આ વાતને ખોટું સાબિત કરતી એક ઘટના સામે આવી છે ભરૂચમાંથી, જ્યાં એક ભરૂચની દીકરી સાથે જે થયું તે વિચારી પણ ન શકાય। આપણા ઘરની દીકરી બહાર રમતી હોય, શ્રમજીવી પરિવારની દીકરી હતી, શ્રમજીવી પરિવાર બહાર મહેનત કરવા ગયો હતો એવું વિચારીને કે આ તો ગુજરાત છે, ગુજરાતમાં ક્યાં કઈ વાંધો છે, ગુજરાત તો સૌથી સુરક્ષિત રાજ્યમાંનું એક છે। બહાર દેશ વિદેશમાં એવી ચર્ચાઓ થાય છે કે સૌથી સુરક્ષિત રાજ્ય એટલે ગુજરાત, જે મહિલાઓ માટે સુરક્ષિત છે, પણ આજે કહેતા શરમ આવે છે, કારણ કે એવી ઘટના ઘટી છે ભરૂચમાં। એવી બર્બરતાપૂર્વક એ દીકરી 10 વર્ષની માસૂમ ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું કે કલ્પના પણ ન કરી શકાય। દિલ્હી બની રહ્યું છે ગુજરાત, તે સવાલ અહીં ઉઠે છે, અને સવાલ એટલા માટે ઉઠાવવો પડે છે કારણ કે વધુ એક નિર્ભયા કાંડ ગુજરાતમાં થયું છે। આ આપણા ગુજરાતમાં થયું છે, આ મારા ગુજરાતમાં થયું છે। ભરૂચમાં ઝઘડિયામાં એક 10 વર્ષની દીકરી સાથે જે થયું તે જાણશો તો તમારી આત્મા પણ ધ્રુજી ઉઠશે। દિલ્હીની નિર્ભયા જેવો કાંડ ગુજરાતની ધરતી પર થયું છે, કોના પાપે? શું બેફામ લોકોને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી? કોઈ જ બેફામ બન્યા છે, બેફિકર થઈને? કાયદાનું રાજ ન હોય તે હદે કેમ ખાડે ગઈ છે રાજ્યની સ્થિતિ, તે સવાલ ઉઠી રહ્યું છે। ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એ સગીરાની સ્થિતિ ખૂબ નાજુક છે, માત્ર 10 વર્ષની ઉંમર। આરોપી ચિરાગ પાસવાન, જેને વિકૃતિની તમામ હદ વટાવી કાઢી, 10 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું। પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ માત્ર એક દુષ્કર્મનો કેસ નહોતો, આ તો એવી વિકૃતિની હદ પાર કરતો કેસ હતો જેને જણાવતા શરમ આવી જાય। અને પોલીસ પણ જ્યારે આ ઘટનાથી વાકેફ થઈ તો પોલીસને પણ બે ઘડી પોલીસ પણ અચંબિત થઈ ગઈ। ડોક્ટરને જ્યારે ખબર પડી કે સગીરા સાથે શું થયું છે, કેવી વિકૃતિ થઈ છે, ડોક્ટરના હાથ ધ્રુજતા હતા એ સગીરાનું ઓપરેશન કરતા। આજે આરોપી પોલીસ પકડવા આવી ગયો છે અને પીડિતાના ગુપ્ત ભાગમાં નરાધમે લોખંડનો સળિયો નાખ્યો હતો। આ એ વાતની યાદ અપાવે છે જ્યારે 2012માં દિલ્હીમાં નિર્ભયા સાથે દુષ્કર્મ કાંડ થયું હતું, આખો દેશ ધ્રુજી ઉઠ્યો હતો। મેડિકલ રિપોર્ટ જ્યારે કરવામાં આવી બાળકીની, ત્યારે ખબર પડી કે આ આરોપીએ કયા પ્રકારની વિકૃતતા પાર કરી છે। પોલીસે આ ઘટનામાં વપરાયેલું સળિયો પણ કબજે કર્યો છે। મેડિકલ રિપોર્ટ બાદ હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઈ છે। આરોપી વિજયે 1 મહિના પહેલા પણ દુષ્કર્મ આચર્યું હતું આ જ સગીરા સાથે। જી હા, સગીરા સાથે 1 મહિના પહેલા પણ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, પરંતુ માતા પિતાને એ બીક હતી કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, લોકોને ખબર પડશે તો અમારી ઇજ્જતનું શું થશે, અને આ જ વિચારીને પરિવારે કોઈને જાણ ન કરી અને આ વાત પોતાની અંદર જ દબાવી દીધી, અને આજે એનું આ પરિણામ આવ્યું છે। જ્યારે આરોપીના પર નીકળી આવ્યા, આરોપીએ બીજી વખત એ જ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું, અને આ વખતે તો વિકૃતિની તમામ હદ પાર કરી નાખી છે। સગીરાના ગુપ્ત ભાગમાં સળિયો નાખ્યો છે, સગીરાને એટલી હદે માર માર્યો છે, અને મને એ કહેતા પણ શરમ આવે છે એક મહિલા થઈને કે આરોપીએ સગીરા સાથે કઈ કઈ બર્બરતા ગુજારી છે। અત્યારે આપ આરોપીના દ્રશ્યો જોઈ રહ્યા છો। વિજયકુમાર પાસવાન આરોપીનું નામ છે, જેને દુષ્કર્મ ગુજાર્યું છે આ સગીરા સાથે। પોલીસે નરાધમને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, અને શું ગુજરાતની આવી સ્થિતિ કેવી રીતે થઈ તે પણ સવાલ ઉઠી રહ્યું છે। જ્યારે પોલીસને અમે પૂછ્યું તો આખી ઘટના સાંભળીને અમે પણ ચોંકી ઉઠ્યા। સાંભળો પહેલા તો પોલીસે શું કહ્યું। એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે। સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે, અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને SSG હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ
એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. પોલીસે જ્યારે આ ઘટના વર્ણવી ત્યારે અમે પણ ચોંકી ઉઠ્યા હતા કે આ પ્રકારની ઘટના આપણા ગુજરાતમાં થાય. શું ગુજરાતમાં દીકરીને બહાર નીકળવામાં પણ હવે વિચારવું પડશે? હવે તો દરેક મહિલાઓએ તમારે મારે પણ વિચારવું જોઈએ કે ઘરની બહાર નીકળવું કે ના નીકળવું, કામ કરવા જવું કે ના કરવું, અને માતા પિતાએ પણ શું હવે એ વિચારીને કામ કરવા જવાનું કે ઘરમાં મારું બાળક સેફ છે કે નથી? આ સવાલ ઉઠી રહ્યો છે. આ સવાલ ગુજરાતના ઇતિહાસ પર સૌથી કલંકિત ઘટનાને લઈને ઉઠી રહ્યું છે. મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ અને અમારા સહયોગી જોડાઈ ગયા છે. ઉમંગ, શું હવે દરેક મહિલાઓએ એ વિચારીને બહાર નીકળવાનું કે અમારે બહાર નીકળવું કે નહીં? માતા પિતા એ વિચારીને કામ પર જવાનું કે બાળક અમારા ઘરે છે તે સુરક્ષિત છે કે નથી? દેશની અંદર ગુજરાતનો એક ટેગ હતો કે સુરક્ષિત ગુજરાત. એ ટેગ છે ને એ ગુજરાતના માથા ઉપરથી ભૂસાઈ ગયો છે અને હવે ટેગ લાગ્યો છે કે અસુરક્ષિત ગુજરાત. અને એટલા માટે જ ગુજરાત અસુરક્ષિત તો એ કોના પાપે અને શેના માટે એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. એક દીકરી અને નરાધમ પીંખી નાખે એક વખત નહીં ને બબ્બે વખત, અને હવે હોશિયારીઓ મારવા અધિકારીઓ આવે છે કે સરકારે આમ કર્યું છે, સરકારે તેમ કર્યું છે, સરકારે ડોક્ટરની ટીમ બોલાવી છે, અમે પોલીસ બંદોબસ્ત મૂક્યો છે, અમે આમ કરી નાખ્યું છે. સાહેબ, જ્યારે પણ થાય ને તમારે પોપટની જે સ્ક્રિપ્ટો છે ને વાંચીને તમે બોલ જ કરો છો. આ કોરું કાગળ છે ને તમે લખીને આવો છો કે અમે એસઆઈટી ની રચના કરી છે, અમે તપાસ કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું. કેટલા દિવસ પૂરતું? એ માત્ર ઘટનાના 10 કે 15 દિવસ પૂરતું. કોઈ પણ ઘટના હોય, એક્સિડન્ટની ઘટના હોય કે કોઈ મોટી એવા હત્યાકાંડ માનવ સર્જિત થયા હોય તો તમારા કમિટીના નામે તો ક્યાંક બણગાવો જ હોય છે. કમિટીના કોઈ રિપોર્ટ એવા આવતા નથી. અને જે ખરા અર્થમાં આવા નરાધમીઓ અને પાપીઓ, દુષ્ટાચારીઓ જે હોય છે એમને સજા તો નથી મળતી. અને એ કોના પાપે અસુરક્ષિત ગુજરાત થયું છે પ્રશ્ન અત્યારે અમે નહીં, પરંતુ ગુજરાતના તમામે વાલીઓ પૂછી રહ્યા છે કે જેમની દીકરીઓ સાથે ભૂતકાળની અંદર ગુજરાતની અંદર મનોવિકૃત વ્યક્તિઓએ દીકરીઓને પીંખવાના પ્રયત્નો કર્યા છે ને પીંખી નાખી છે. એ સુરતની ઘટના હજી કોઈ નથી ભૂલ્યું સાહેબ કે ભર બજારની અંદર જ્યાં દીકરીને એનો જ પ્રેમી છે એ પ્રેમી ગળું કાપીને એ દીકરીને મોતને ઘાટ ઉતારી દે. તેમ પછી પણ વાતો તો એવી કરી હતી ને સાહેબ. એ સાક્ષી અમે નહીં, એ આખા ગુજરાતના લોકો છે ને ગુજરાતની તમામે મીડિયા છે. સાહેબ, તમે કીધું હતું કે હવે કોઈ દીકરીને હાથ નહીં અડાડે, હવે અમે કાયદો બનાવીશું. એ પ્રકારે અમે કામ કરીશું કે દીકરીની સામે કોઈ આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. સી ટીમના નામે તાઇફા કરવાનું બંધ કરી દો. મહિલાની સુરક્ષા કરીએ છીએ, બણગા મારવાનું બંધ કરી દો. અમે સબ સલામતના દાવા કરો છો સાહેબ, બધું બંધ કરી દો, કોઈ જરૂર નથી. અને પહેલા પણ કીધું હતું ને અત્યારે કહું છું કે અભરખો સોશિયલ મીડિયાનો ઉતારી દો. તમે જે કામ કરો છો ને સોશિયલ મીડિયામાં નથી લોકોને જોવું કે પોલીસે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, આટલા મેમા પાડે, આટલી બ્લેક ફિલ્મ ઉતારી, અહીંયા કોમ્બિંગ કરી આવ્યા, તે કરી આવ્યા. શેના માટે સાહેબ? તમારે પોલીસને બતાવવું પડે કે અમે આ કામ કરીએ છીએ. પોલીસને કહેવું પડે કે અમે આ કામ કરી લીધું છે ને હવે અમે એમ કરવાના છીએ. શેના માટે અને શું કામ? પોલીસ જ્યારે કરે ને ત્યારે જ ખબર પડે ને, લોકોને ખબર પડે કે ના પોલીસ ખરા અર્થમાં છે ને અસુરક્ષિત તમે ગુજરાત કર્યું છે. એમાં કોઈ નવાઈ નથી ને તમારા ઉપર જ પ્રશ્ન સીધો ઉભો થાય છે કે પોલીસ સુરક્ષા રાખવામાં દીકરીઓની અને બહેનોની એમાં અસફળ રહી છે અને અસફળ રહી છે. એના માટે જ દીકરીઓની આ પરિસ્થિતિ થઈ છે કે નરાધમ એક વખત નહીં પણ પરંતુ બે વખત છે આ પ્રકારની હરકતો કરે. અને વિકાસ મારી સાથે છે. વિકાસ, કયા હદે આ ગુજરાત અસુરક્ષિત થઈ રહ્યું છે? બિલકુલ, ઘણા બધા સવાલ ઉઠાવવા છે. મારી બાદ મુફદ્દલ આવશે, પછી ધર્મેશભાઈ આવશે, તમામે તમામ આપણે સવાલ ઉઠાવીશું. વિજય દેસાઈ પણ આવશે. પરંતુ હું અત્યારે સવાલ ઉઠાવવા એ માંગી રહ્યો છું કે દીકરી તરફ ખરાબ નજરથી જોવાની હિંમત આખરે ક્યાંથી આવે છે? હિંમત આવે છે આખી આ સિસ્ટમથી. કારણ કે તેમને વિશ્વાસ છે આ સિસ્ટમ અમારું કશું જ ઉખાડી નહીં લે, સિસ્ટમ અમને એક ઊની આંચ પણ નહીં આવવા દે. કારણ કે જ્યારે પણ આવો દુષ્કર્મનો બનાવ બને છે પછી શું થાય છે? કોઈ પણ ચમરબંધીને આપણે છોડીશું નહીં, એક પ્રકારના નિવેદન આપવામાં આવે છે. પછી કહેવામાં આવે છે અમે કડક કાર્યવાહી કરી રહ્યા છે. પછી કહેવામાં આવે છે કે અમે 10 લાખનો ચેક આપ્યો છે. પછી કહેવામાં આવે છે કે અમે પીડિતોની સાથે છીએ, પરિવારની સાથે છીએ. પરંતુ ખરા અર્થમાં કોઈની સાથે નથી. આપણે ગુજરાતની જ વાત કરી લઈએ. 162 ધારાસભ્ય છે, 25 આ ભારતીય જનતા પાર્ટીના પોતાના સાંસદ છે, કોંગ્રેસના એક સાંસદ છે. એક પણ સાંસદ, એક પણ ધારાસભ્ય આ પરિવારને સાંત્વના પાઠવવા માટે પણ પહોંચ્યા નથી. કારણ કે તેમને પડી જ નથી.
દીકરીઓ સાથે આવી હેવાનિયત આચરવામાં આવી રહી છે, પરંતુ કોઈની આંખ પણ ફરકતી નથી. અને અહીંયા એક પ્રકારનો સાંત્વનાનો મેસેજ પાઠવવા માટે જે દિવસ રાત સોશિયલ મીડિયામાં જે ફોટો પડાવતા હોય છે, ફેમસ થવા માટે રીલ મૂકતા હોય છે, તેમણે એક એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ પણ નથી કરી. બીજી સૌથી મહત્વની બાબત કે આપણા કાયદા એટલા નબળા છે. નબળા એટલા માટે કારણ કે કાગળ પર તો જોરદાર કડક કાયદા છે, પરંતુ આ કાયદાને ચલાવવાનું કામ કોણ કરે છે? કાયદો છે તેને હાથ પગ નથી, તેને આંખ પણ નથી, તેના હાથ પગ છે આપણી પોલીસ. પરંતુ પોલીસ બરાબર કામગીરી કરતી નથી, એટલા માટે આવા નરાધમોને સુરાતન ચડે છે. એમને એમ થઈ જાય છે કે અમારું કશું જ નહીં થાય, એટલા માટે જ આ લોકો આવા પાપ આચરતા હોય છે. બીજા દેશોની વાત કરીએ, ઉત્તર કોરિયામાં તો આવા રેપિસ્ટોને સીધી ગોળી મારવામાં આવે છે. અન્ય દેશોની વાત કરીએ તો ત્યાં પથ્થરથી માથું વાળી દેવામાં આવે છે. કેટલીક જગ્યાએ સજાએ મોત સરેઆમ તેમને સંભળાવવામાં આવે છે. આવી સજા જ્યારે આપવામાં આવશે, ગુપ્તાંગ જ્યારે કાપી નાખવાની સજા મળવાની જ્યારે ડર એક મનમાં હશે, ત્યારે તેમનો જે કીડો છે તે સળવળતો બંધ થશે અને આપણી દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે. હવે વિજય એક સવાલ લઈને આવ્યા છે. સવાલ એ જ છે કે દુષ્કર્મના દાનવોને સજા મળતી થશે ત્યારે જ સુધરશે. કારણ કે દેશમાં કાયદા તો છે કે ફાંસીની સજા થાય છે. દુષ્કર્મના કેસમાં કોર્ટ સજા સંભળાવી લે છે, પરંતુ ખરેખર કેટલા દુષ્કર્મીઓને સજા થઈ ફાંસીની? તો છેલ્લા 24 વર્ષની અંદર માત્ર 2 કેસની અંદર કુલ મળીને 5 આરોપી જ ફાંસીના માચડે લટક્યા છે. એટલે જ આ દુષ્કર્મના દાનવો દેશની અંદર બેફામ બની ચૂક્યા છે. કન્વિક્શન રેટ જુઓ 2022ના NCRBના ડેટા પ્રમાણે તો દેશમાં દર 100 દુષ્કર્મના કેસમાંથી માત્ર 27 લોકો સુધી જ સજા પહોંચે છે, બાકીના નિર્દોષ છૂટી જાય છે. એટલે જ દીકરીના દાનવો દુશ્મનો બેફામ ફરી રહ્યા છે. આ આંકડા એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં મારે બેન દીકરીઓને બહાર નીકળવા માટે સલામત છે ખરું? નથી. કારણ કે રોજ ગુજરાતમાં NCRBના આંકડા પ્રમાણે 6 દીકરીઓ પીંખાઈ રહી છે આ દુષ્કર્મના દાનવીઓથી. દેશની અંદર સરેરાશ દૈનિક 86 દીકરીઓ પીંખાઈ રહી છે આ દુષ્કર્મના દાનવોથી. પરંતુ દેશની કોર્ટમાં 2 લાખ કરતા વધુ આવા દુષ્કર્મના કેસ 2022ના આંકડા પ્રમાણે પડતર પડ્યા છે. તો વીતેલા 3 વર્ષની અંદર ગુજરાતની અંદર 6,500 કેસ બન્યા છે દુષ્કર્મના. એમાં તો 95 કેસ ગેંગરેપના છે. પણ શું ઉખાડી લીધું આ દુષ્કર્મના દાનવીઓનું આ તંત્રએ? એ હજુ કાગળ ઉપર છે. અને આંકડા બધા લોકોના આંખ ખોલવા માટે બહુ આવશ્યક છે એટલા માટે. પરંતુ લોકોએ પણ જાગૃત થવું પડશે ને આવા નરાધમો વિરુદ્ધ જાગૃત થઈને એક મંચ પર આવીને આવા દુષ્કર્મના દાનવો ફાંસીના માચડે પહોંચે તે માટેના તમામ પ્રયાસ કરવા પડશે. આપણી સાથે મુફદ્દલ પણ જોડાયા છે. મુફદ્દલ, આ જઘન્ય કૃત્યો જે આચરાઈ રહ્યા છે ગુજરાતમાં, દીકરીઓ હવે બહાર નીકળવા માટે પણ સલામત નથી રહી. વિજય, તમે જેમ કહ્યું ને કે જઘન્ય કૃત્ય આચરાયું છે, તો મારો સવાલ એ છે કે ગુજરાતમાં ગુનાહિત માનસિકતા ધરાવતા, કેમ કે આ વ્યક્તિ જે છે, આને વ્યક્તિ તો કેમ કહેવું, આ જે હેવાન છે, આ હેવાને જે જઘન્ય કૃત્ય આચર્યું, કેમ કે ગુનાહિત માનસિકતા ધરાવતો હતો. એટલે મારો સવાલ એ છે, આ સવાલ લઈને હું આવ્યો છું કે ગુજરાતમાં ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં આટલી હિંમત ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે હિંમત? જવાબ આપવાની તમારી ત્રેવડ નથી, એટલે હું આપી દઉં જવાબ. તમારી સિસ્ટમ ફેલ ગઈ છે સાહેબ. સાંભળી લેજો, આ ગૃહ વિભાગને કહું છું, તમારી સિસ્ટમ ફેલ ગઈ છે. એટલે ગુજરાતમાં ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોને આટલી હિંમત આવે છે. કોઈના ઘરમાં ઘૂસીને એની માસૂમ દીકરીને પીંખી નાખવાની હિંમત ક્યાંથી આવે ભાઈ? ફાડી નાખો એમની તમે કાયદાની રૂએ. આટલા આકરા શબ્દો એટલે વાપરવા પડે છે કે એક દીકરી સાથે ગુજરાતની ધરતી પર કલંક લાગે એવું કૃત્ય થયું છે. અમારા ગળામાંથી, અમારા કંઠમાંથી જેટલો અવાજ નીકળે ને એટલો અવાજ ચીસ પાડીને અમે બોલી રહ્યા છે. એટલા માટે કેમ કે ગુજરાતની ધરતી પર આવા જે ગુનાહિત માનસિકતા ધરાવતા જે તત્વો છે, એની હિંમત એ હદે છે કે કોઈના ઘરમાં ઘૂસીને એની માસૂમ દીકરીને પીંખી નાખે. કેમ કે તમે ફેલ થઈ ગયા છો, તમારામાં ત્રેવડ નથી. સુરક્ષિત એક દીકરી અનુભવ કરી શકે એવી ભાવના પેદા કરી શકવાની તમારામાં ત્રેવડ નથી. ગુજરાતની દીકરીને સુરક્ષિત અનુભવી શકે એવો માહોલ પેદા કરવાની તમારામાં ત્રેવડ નથી. સ્વીકારી લો, તમે ફેલ થઈ ગયા છો, સ્વીકારી લો. મારી સાથે અભિજીત છે. અભિજીત પાસે પણ એક સળગતો સવાલ છે. અભિજીત જી મુફદ્દલ, કહેવાની મતલબ એ છે કે રાજ્યની અંદર કાયદાની સ્થિતિ કોઈ પણ દેખાતી જ નથી.
ગુજરાતની અંદર દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે રોજે રોજ, અને કહેવાય છે કે દીકરીઓ અસુરક્ષિત હોય એવો માહોલ પેદા થઈ ચૂક્યો છે. એક આરોપી 1 મહિના પહેલા એક દીકરી સાથે દુષ્કર્મ કરે છે અને પછી એ વ્યક્તિને એટલો કોઈ કાયદાનો ડર જ નથી કે એ વ્યક્તિ ફરીથી એ કાયદાનો એને ધ્યાન જ નથી કે હું આ કાયદો આ ગુનો કરીશ તો મારી સામે શું પરીક્ષા લેવામાં આવશે, મારી આગળ શું મારી સામે સૌ કાયદા પગલાં લેવામાં આવશે. અને તેમ છતાં પણ આવા આરોપીઓ રોજે રોજ વધતા જઈ રહ્યા છે અને આવા આરોપીઓ સામે તરતમાં તરત કાયદાકીય પગલાં લેવા જોઈએ, કડક પગલાં લેવા જોઈએ, સજા એવી થવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ આરોપી ફરીથી આવા કૃત્ય આવા કાયદા કોઈ બી પગલાં ભરતા અટકાવવો જોઈએ. જે એક રીતે કહી શકાય કે આવો આરોપી હવે અટકાવવા જોઈએ, આરોપી આવા કૃત્ય કરતા અટકાવવા જોઈએ. જે ધર્મેશ અભી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર છે કે નાજુક સ્થિતિમાં આ પીડિતા અત્યારે સારવારમાં છે. સૌથી પહેલાં તો ભગવાનને એ પ્રાર્થના કે આ માસૂમ ફૂલને બચાવી લેજો. આ માસૂમ ફૂલ માટે ભલે ગમે તે પ્રદેશની હોય પણ ગુજરાતના ભરૂચમાં બન્યું છે એટલે સૌથી પહેલી એમને બચાવી લેજો એવી ભગવાનને પ્રાર્થના. અત્યારે ક્રિટિકલ પોઝિશનમાં આ પીડિતા છે કારણ કે જે નરાધમે જે એમની સાથે વર્તન કર્યું છે, જે હેવાનિયતનું કર્યું છે કૃત્ય, એને કારણે અત્યારે ક્રિટિકલ પોઝિશનમાં છે. અને બીજી વાત એ આવી કે દિલ્હીની નિર્ભયા જેવો કાંડ ગુજરાતની ધરતી પર કોના પાપે? આ મારો સવાલ છે. દાહોદમાં જ્યારે પ્રિન્સિપાલ જે બન્યો અને જે પ્રિન્સિપાલે જે કૃત્ય કર્યું એ હજી ભૂલાયો નથી અને ત્યાં આ માસૂમનું ભરૂચમાં જે બન્યું છે એ તંત્ર સામે તો પડકાર છે. આજે તમામ ઝારખંડના મંત્રીઓ અહીં આવે અને આપણા મંત્રીઓ અહીંયા ગાંધીનગર હોય તો કોઈ જાય નહીં. તપાસ તો કરો, એક માસૂમ ફૂલ માટે તો જાઓ, માસૂમ ફૂલ માટે જાઓ. એક એસપી પત્રકાર પરિષદ કરી દે એટલે ચાલે કે અમે પકડી લીધો છે. પણ આવા બનાવ કેમ બને છે? સૌથી મોટી વાત એ છે. અને જ્યાં વસ્તી અને વિસ્તાર વધે અહીંયા કોઈ પણ પ્રકારના માણસો આવતા હોય ત્યાં પોલીસ તંત્ર શું કરે છે? મને એક ઉચ્ચ પોલીસ અધિકારીના હજી શબ્દો યાદ આવે છે. એ કહેતા હતા કે મારો ડી સ્ટાફ વહીવટદાર નહીં પણ પાકિસ્તાનનું ચંપલ આવ્યું હોય ને તો એ ખબર પડે એવો મેં ડી સ્ટાફ રાખ્યો છે. આજે મને એ શબ્દ યાદ આવે છે. અને તે પણ હું કહું છું, મને જે અત્યારે ટીમના સમાચાર મળે છે કે દીકરીની કન્ડિશન, પીડિતાની કન્ડિશન ક્રિટિકલ છે. ઝારખંડ સરકારે એ લિફ્ટ કરવાની તૈયારી આપી છે. તો તમામની ફરજ પડે છે, ગમે તે મંત્રી હોય, ગમે તે પ્રધાનો હોય, ત્યાં જાઓ, એને હું આપો અને આવા બનાવ ન બને માટે કડક અમલ કરો. જી, આવું કૃત્ય ક્યાં સુધી? જી બિલકુલ ધર્મેશ, આભાર આપનો. આવું કૃત્ય ક્યાં સુધી ચાલતું રહેશે? શું આપણામાં એ સંવેદના પણ મરી પરવારી છે? એટલી પણ સંવેદના નથી કે બાળકી સાથે જે કૃત્ય થયું છે તે બાળકીની કોઈ મુલાકાત લેવા જાય? ના કોઈ ધારાસભ્ય, ન કોઈ મંત્રી, ન કોઈ સાંસદ કોઈ મળવા તક નથી ગયું. કોઈની પ્રતિક્રિયા પણ નથી સામે આવી. અને આ જ વાતને લઈને આજે ખૂબ દુઃખ થાય છે કે આપણા ગુજરાતમાં ઘટના બની છે અને હજુ સુધી કોઈ જ એક્શન લેવામાં નથી આવ્યો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું કથળી રહી છે કે કેમ તે પણ સવાલ અહીં ઉઠી રહ્યું છે. એટલા જ માટે કાયદાને લઈને પણ વાત કરવી છે. અમારી સાથે મહિલા એડવોકેટ, વરિષ્ઠ એડવોકેટ ધ્વની લાખાણી જોડાઈ ગયા છે. ધ્વનીબેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ધ્વનીબેન, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. મારી પાસે આખું લિસ્ટ છે કે આ વર્ષમાં ગેંગરેપની, નવરાત્રી દરમિયાન રેપની અને આ પ્રકારે રેપની ઘટનાઓ કેટલી સામે આવી. પરંતુ આ જે ભરૂચવાળી ઘટના છે સૌથી વધુ પીડાદાયક અને સૌથી વધુ સંવેદનશીલ ઘટના છે. આપણા કાયદામાં ક્યાં એવી ચૂક કે ક્યાં એવો લૂપહોલ રહી જાય છે કે જેના કારણે આરોપીઓને કોઈ જ પ્રકારનો ડર રહેતો નથી? જેમ અન્ય કન્ટ્રીઝમાં કાયદો વ્યવસ્થા એટલો સ્ટ્રિક્ટ છે એટલું આપણે શું કામ નહીં? મારા હિસાબથી કાયદામાં કોઈ લૂપહોલ નથી રહી જતો પણ એના અનુકરણમાં લૂપહોલ રહી જાય છે. આપણા દેશમાં જે કેસોને ખતમ કરવા, જે પૂરા થાય કેસો, એ માટેનો જે વિલંબિત સમય લાગે છે એની સાથે સાથે જે પ્રક્રિયા આપણે ફોલો કરવાની હોય છે એ ક્યાંક ને ક્યાંક એવી છે કે જેના કારણે કાયદાની જે બીક રહેવી જોઈએ એ સમાજમાં એ બીક પ્રસ્થાપિત નથી થતી. પણ એના કરતાંય વધારે જે બહુ જ મહત્ત્વપૂર્ણ છે, જેના કારણે આવા ક્રૂર બનાવો જ્યારે બને છે એ છેલ્લે સજા સુધી નથી પહોંચતા, એનો સૌથી મોટી જવાબદારી હું આપું છું એ આપણા સમાજ પર છે
કેમ કે જ્યારે કાયદાની પ્રોસેસમાં મદદ કરવાની થાય છે, જ્યારે વિટનેસ બની અને એ ઇન્સિડન્ટની સામે બોલવાની હિંમત કરવાની થાય છે, જ્યારે જે લોકોને પંચો બનાવ્યા હોય એને કોર્ટમાં આવીને પોતાનો થોડો સમય કાઢી અને એ બાબતેના સ્ટેટમેન્ટ આપવાનું થાય છે, ત્યારે બધા જ પાછળ હટી જાય છે. એ બીકથી પાછળ હટી જાય છે કે કાલે અમારી દીકરીઓ સાથે આવું કશું ના થાય. એટલે એ જે સમાજ જે ડરીને પાછા પગ પડે છે જ્યારે આવા કોઈ કૃત્યો બને છે, ત્યારે જો એ કાયદાની જે પ્રસ્થાપના છે એમાં મદદરૂપ થાય તો એક એવા એક્ઝામ્પલ સેટ થઈ શકે કે જેનાથી આવા કૃત્યો આગળ થતા બંધ થઈ શકે. જી, પણ ધ્વનિજી સવાલ એ પણ છે કે એક દાખલારૂપ કાર્યવાહીની આપણે વાતો કરીએ છીએ, પરંતુ એવી કઈ દાખલારૂપ કાર્યવાહી થઈ, જેમ કે હમણાં જ અમારા સહયોગીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં જેટલા પણ રેપ કેસીસ થયા છે એમાંથી અત્યાર સુધી માત્ર 2 કેસમાં ફાંસીની સજા આરોપીઓને મળી છે. એક તો મને યાદ છે નિર્ભયા કાંડ, અને એમાં પણ 5 થી 7 વર્ષ બાદ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી, જ્યાં સુધી એ જોવા પણ હયાત નથી. આ પ્રકારે આવી જ ઘટનામાં પણ કંઈક આવું જ છે. આ ભરૂચવાળી ઘટનામાં શું કામ આરોપીઓને એવો કોઈ ડર જ નથી કે અમારું કંઈક થશે કે કોઈ કડક સજા મળશે? આના બહુ બધા કારણો હોઈ શકે. આમાં સૌથી મોટું કારણ હું એવું બી માનું છું કે જે પોલિટિકલ અફિલિએશન, જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં જે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સને અફિલિએશન આવે છે એ એક કારણ બની શકે છે. બીજું એ પણ છે કે આપણી તંત્ર વ્યવસ્થા એટલી ચોક્કસ નથી કે આપણી પાસે આપણે જોગવાઈઓ બનાવી છે, પણ એ જોગવાઈઓના અનુકરણમાં મૂકવા માટે એટલી સ્પીડી જસ્ટિસ સિસ્ટમ, એટલી કોર્ટો, એટલા જજો એ આપણી પાસે છે નહીં. એટલે જ્યાં સુધી આપણી પ્રોસિજર પત્તા જ્યાં સુધી ન્યાય આપવાનો સમય આવે છે ત્યાં સુધી બીજા ઘણા બનાવો બની રહ્યા હોય છે ને આ બનાવ ભૂલાઈ ગયો હોય છે. એટલે જે એના કારણે જે સજા થાય છે એની જે બીક પ્રસ્થાપિત થવી જોઈએ, જેના કારણે આવા બનાવો આગળ થતા અટકાવવા જોઈએ, એ બીક પ્રસ્થાપિત નથી થતી. કેમ કે એક તો સજાનો આંકડો સામે બહુ નથી આવતો, સજા સુધી પહોંચવા માટે કાયદો બહુ અપંગ બની જાય છે, કેમ કે એમાં કોઈ સહકાર નથી આપતું. અને એમાં સહકારમાં બધા જ આવી જાય છે. એમાં સહકારમાં પોલીસ અધિકારીઓ બી આવી ગયા છે, તમારા મારા જેવા દરેક જણ આવી ગયા છે કે જેને આની ખબર છે પણ છતાં મૌન રહેવાનું ચૂઝ કરે છે. ઘણા વિટનેસીસ આવી જાય છે, આ ડેફિશિયન્સી ઓફ જજીસ આવી જાય છે. એટલે આ બધી પ્રક્રિયા જ્યારે એક સાથે ભેગી થાય છે તો એ બધું આગમાં ઘી ઉમેરવાનું કામ કરે છે. ધ્વનિબેન, આપણા દેશમાં એવું કેમ ના થઈ શકે જે અન્ય અરેબિયન કન્ટ્રીઝમાં છે, આફ્રિકન કન્ટ્રીઝમાં છે, કે જ્યારે કોઈ પણ મહિલા સામે આંખ ઉઠાવીને પણ જોવે છે તો એની કડકમાં કડક સજા થાય છે, અને ઘણા કેસીસમાં તો ડેથ પેનલ્ટી પણ હોય છે અને ઇન્સ્ટન્ટ ડેથ પેનલ્ટી હોય છે. આપણે ત્યાં એવું કેમ ના થઈ શકે? આપણે ત્યાં બી સજાઓ તો એવી જ છે. આંખ ઉપાડીને જોવા, જેને ઈવ ટીઝિંગનો ગુનો કહીએ છીએ, એના માટે બી આપણે ત્યાં સજા છે. ઇનફેક્ટ કોઈ પણ એવા આચરણ ને વર્તન જે કોઈ પણ મહિલાને નિર્દેશીને કરવામાં આવે એ બી સજાપાત્ર ગુનો છે. પણ તકલીફ બે છે. એક, જેવું આપણે આ કેસમાં જોઈએ છીએ કે જ્યારે 1 મહિના પહેલાં એમના પર દુષ્કર્મ થયું હતું, આટલી સગીર વયની નાની છોકરી પર આવું દુષ્કર્મ થયું હતું, તો એના મા બાપે અવાજ ના ઉઠાવી શક્યા કેમ કે એમને સમાજની બીક હતી. એમને એ બીક હતી કે આ દ્રશ્ય, કેમ કે આપણો સમાજ આજે બી ગુનેગારને સજા આપવા કરતાં જે પીડિત હોય છે, જે આવા કિસ્સામાં જે મહિલાઓ, જે છોકરીઓ પીડિત હોય છે એને નીચી નજરે વધારે જોવે છે. એટલે એ જ્યારે એવા કિસ્સાઓ સામે નથી આવતા, અને જ્યારે સામે આવે છે ત્યારે આપણી સિસ્ટમ થોડી ફેલ થઈ જાય છે કેમ કે આપણી પાસે એટલી ફેસિલિટી નથી. હા, જ્યાં સુધી આપણે બી ડેથ પેનલ્ટી છે, આપણે આવા દુષ્કર્મો માટે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એ મિનિમમ સજા છે અને ડેથ પેનલ્ટી મેક્સિમમ સજા છે. તો આવા કિસ્સાઓ માટે સજા તો આપણી પાસે છે, પણ એ કિસ્સાઓ રિપોર્ટ નથી થતા. એ મારા ખ્યાલથી બેઝિક પ્રોબ્લેમ છે, કેમ કે જ્યાં સુધી એક ક્રૂરતા પર ના પહોંચી જાય ત્યાં સુધી કોઈ સામે આવીને એના પર અવાજ કોઈ એટલી ફરિયાદો થતી જ નથી. ના ઈવ ટીઝિંગની, ના કોઈ પણ આચરણ વિચરણ બોલાચાલીથી કોઈ પણ રીતે કોઈ પણ મહિલાનું ડિસરિસ્પેક્ટ કરવાનું થતું હોય તો એવી કોઈ ફરિયાદો લઈને કોઈ સામે આવતું જ નથી. એટલે એ હિંમત વધતી જાય છે દુષ્કર્મ કરવાવાળાની, અને એ સીધા આવા ક્રૂરતાના લેવલ પર પહોંચે છે, જેને પછી એક પ્રોસિજરના કારણે આપણે બહુ જલ્દી નિરાકરણ નથી કરી શકતા. જી ધ્વનિજી, આ જે કેસ છે ભરૂચવાળો, તે ભરૂચના કેસમાં આરોપીને કયા પ્રકારની સજા થવી જોઈએ? આરોપીને કયા પ્રકારની સજા થવા માટે પાત્રતા છે? આ કેમ કે આ સગીર વયની બાળકી છે અને એમની સાથે પેનિટ્રેટિવ સેક્સ થયું છે, એટલે આ જે દ્રષ્ટિકોણ અત્યારે સામે આવ્યો છે એને જોતા એવું કહી શકાય કે આમાં મિનિમમ
લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ જે કે 20 વર્ષની સજા છે અને મેક્સિમમ સજા છે એ ડેથ પેનલ્ટીની છે. આવા કિસ્સાઓમાં પોક્સો એક્ટ પણ લાગુ પડશે, આપણું આઈપીસી જે અમેન્ડેડ ક્રિમિનલ લોસ છે એ બી લાગુ પડશે અને આમાં ઘણી સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમ કે બાળકીનું સ્ટેટમેન્ટ જ્યારે લેવામાં આવે ત્યારે એની પાસે એક ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ કે થેરેપિસ્ટ રાખવામાં આવે છે જેથી એ કમ્ફર્ટેબલ રહે. એને ઇન કેમેરા ટ્રાયલ આપવામાં આવે છે જેથી એને આ દ્રશ્ય આ બનાવ જે એની સાથે બન્યો છે એ વારંવાર બીજા લોકોની સામે કહી અને પોતાને કોઈ પણ જાતનું એમ્બેરેસમેન્ટ ફીલ ના થાય, એને કમ્ફર્ટેબલ ફીલ થાય એ જ રીતે એના ડેપોઝિશન લેવામાં આવશે અને એ એન્શ્યોર કરવામાં આવે છે કે એને ક્યારેય આરોપીની સામે ના આવવું પડે. એના કારણે એને એ બીક કે એને એ દ્રશ્યોથી પાછું પોતાને યાદ કરીને પોતાને એ પીડાથી પાછું ના ગુજરવું પડે. જી ધ્વનિ, જે સવાલ અહીં એ પણ ઉઠે છે, આપ એક વકીલ તો છો પરંતુ સાથે સાથે એક મહિલા પણ છો અને એક મહિલા તરીકે આ ઘટનાને આપણે જે રીતે જોઈ રહ્યા છે અત્યારે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે એ અનુસાર કયા પ્રકારની સજાની માંગણી આપ કરો? ચોક્કસ, હું તો માનું જ છું કે આવા કૃત્યો જ્યારે બને છે ત્યારે કડકમાં કડક અને કડક કરતાં બી વધારે જલ્દીમાં જલ્દી જ્યારે કડક સજા થાય છે ત્યારે જ એની જે ડેટરન્ટ એટલે જે બીક પ્રસ્થાપિત કરવાની છે એ ઇફેક્ટ આવી શકે. એટલે હું પર્સનલ મંતવ્યથી તો એવું માનું છું કે જો આ ગુનો પુરવાર થઈ જાય છે તો એમને ડેથ પેનલ્ટીથી નીચે કોઈ સજા ન મળવી જોઈએ, કેમ કે આ ક્રૂરતાભરું આવી વિકૃતતા અને ક્રૂરતા સમાજમાંથી નાબૂદ કરવા માટે આ બધા એક્ઝામ્પલ સેટ કરવા બહુ જરૂરી થઈ ગયા છે. જી મનીષજી, આ પ્રકારના એક્ઝામ્પલ દાખલારૂપ કાર્યવાહી થાય ખૂબ જરૂરી બની ગયું છે, કારણ કે જે રીતે ગુજરાતમાં રેપ કેસીસ વધી રહ્યા છે તે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. ભરૂચમાં ઝઘડિયામાં સગીરા સાથે દુષ્કર્મનો જે કેસ છે તેમાં હવે રાજકારણ પણ વચ્ચે આવ્યું છે. ઝારખંડ સરકારની ટીમ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પહોંચી છે કારણ કે જે શ્રમિક પરિવાર છે તે ઝારખંડનો વતની છે. ઝારખંડના મંત્રી દીપિકા પાંડે સગીરાને લઈને નિવેદન આપ્યું છે અને સગીરા સાથે દુષ્કર્મ થયું તે ગંભીર બાબત છે. પહેલા તો આપને એ સંભળાવીએ કે ઝારખંડના મંત્રી દીપિકા પાંडेએ શું કહ્યું. माननीय मुख्यमंत्री जी ने अपनी चिंता व्यक्त करते हुए यहाँ उस बच्ची के सहयोग के लिए, उसके बेहतर इलाज के लिए 4 लाख का चेक और 50,000 उसको इमीडिएट मेडिकल अटेंशन के लिए अगर कुछ चाहिए तो उसके लिए झारखंड सरकार की तरफ से सहयोग हुआ है. और साथ ही साथ हम लोगों ने यहाँ के प्रशासनिक पदाधिकारियों को, हॉस्पिटल के मैनेजमेंट को यह भी बताया है कि अगर हायर सेंटर पे जाने की ज़रूरत है, अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है तो एयरलिफ्ट करना पड़े, बेहतर सेंटर पे ले जाना पड़े तो उसको भी झारखंड गुजरात गवर्नमेंट हम लोग से साझा करे, ये हम लोगों ने बात रखी है. माननीय मुख्यमंत्री ઝારખંડ સરકારના મંત્રી ગુજરાતમાં આવે છે, આરોગ્યની સ્થિતિ વિશે વાત કરે છે અને કહે છે કે દીકરીને વધુ સારવાર માટે કાંઈ લઈ જવાની જરૂર હોય તો લઈ જશું. આ ગુજરાત સરકાર ગુજરાતના આરોગ્ય માટે ખૂબ મોટી ખોટ સમાન છે. જ્યારે બહારના કોઈ રાજ્યના મંત્રી તમારા રાજ્યમાં આવીને આવું કહી જાય કે તમે સારવાર ના કરી શકતા હો તો અમે બીજે ક્યાંય એરલિફ્ટ કરીને લઈ જશું. સાહેબ સાંભળો, આ સારવાર અને આ દીકરીની જવાબદારી પૂરેપૂરી તમારી છે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિની વાત હોય કે પછી આરોગ્યની વાત હોય, આ જે ઘટના ઘટી છે તે ગુજરાતમાં ઘટી છે. આ દીકરીની હાલત અત્યારે ખૂબ જ નાજુક છે, ગંભીર છે દીકરીની સ્થિતિ અત્યારે. એટલા જ માટે ઝારખંડની એક ટીમ પણ અહીં આવી છે અને આ બાબતે હોસ્પિટલના આરએમઓએ શું કહ્યું એ પણ આપ સાંભળો. અત્યારે અમારા પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે અને એની જે પણ સારવાર કરવાની છે એ યોગ્ય ઢબે ચાલી જ રહી છે. અમારા નિષ્ણાત તબીબો એની પાછળ લાગેલા જ છે. પરિસ્થિતિ કેટલી ગંભીર છે? પરિસ્થિતિ હાલમાં થોડી સ્થિર છે બાળકીની. સર્જરી માટેની તૈયારીઓ થઈ રહી છે, શું જરૂરિયાત લાગી રહી છે બાળકીને? એ એક્સપર્ટ ઓપિનિયન માટે સર્જરી ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. હવે ત્યાં આગળ એને એ કરી અને આગળની કાર્યવાહી શરૂ થશે. સબ સલામત હૈના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ કશું જ સલામત અત્યારે દેખાતું નથી, કારણ કે સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. બાળકીના માતા પિતાની સ્થિતિ એટલી હદે ખરાબ છે. તમે વિચાર કરો કે જેમની દીકરી સાથે આ પ્રકારનું હેવાનિયત ભર્યું કૃત્ય થયું હોય તેમના માતા પિતાની શું સ્થિતિ હશે. અને એમના પિતા સાથે જ્યારે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો ગુજરાત ફર્સ્ટે તો એમના પિતા
માંડ બોલી શકતા હતા, માંડ આખી પરિસ્થિતિ વર્ણવી શકતા હતા, જે સાંભળીને અમે પણ દંગ રહી ગયા। સાંભળો। तो उनको मम्मी पर खोजने लगे तो कम से कम पौना या आधा घंटा खोजना, उसके बाद नहीं मिला तो देख रहे अगल बगल में हमारे रूम के बगल में एक झाड़ी है, वहाँ झाड़ी के बगल में वो लड़की चिल्ला रहा है, वहाँ दुर्घटना हुआ है। कैसी परिस्थिति है अभी आपकी बच्ची की? अभी स्थिति कोई गंभीर, बहुत हालत गंभीर है, कोई अंदाजा नहीं है कि बचेगा कि नहीं। उसको वार किया गया था, क्या वार किया किनको? उसको मारा गया था, आपकी बच्ची को मारा गया? हाँ, उनको मारा गया है। पहले मुंह पे पत्थर मारे, उसके बेहोश हो गया, उसके बाद और काम किया, उसके बाद गलत काम किया। વિજય પાસવાન એ આરોપી, એ રાક્ષસ જેને પહેલા બાળકીને ઉપાડી અપહરણ કર્યું, તેના ચહેરા ઉપર પથ્થરો માર્યા, બાળકી બેહોશ થઈ ગઈ એટલે એની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની સાથે એ હેવાનિયત ભર્યું કૃત્ય કર્યું, વિકૃતતાની તમામ હદ વટાવી કાઢી અને એમના ગુપ્તાનમાં સળિયો નાખ્યો છે। આપ વિચાર કરો, આ ઘટના જ્યારે ઘટે, એના માતા પિતાની બાઈટ આપણે હમણાં સાંભળી, શું વીતી હશે બાળકી ઉપર, શું વીતી હશે એના પરિવાર ઉપર। અને એનો પરિવાર તો એટલો ડરી ગયો કે આ જ હેવાને 1 મહિના અગાઉ પણ આ દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, પરંતુ એ સમય અવાજ ના ઉઠાવ્યો, એ વિચારીને કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, અમારી ઇજ્જતનું શું રહેશે, એ વિચારીને પરિવાર ચૂપ રહ્યો। અને એટલા જ માટે આવા આરોપીઓને હિંમત મળી જાય છે કે ફરી એકવાર અમે આવું કૃત્ય કરીશું તો પણ પરિવાર ચૂપ રહેશે, કોઈ કશું નહીં બોલે ને અમારું આખું એક કારનામો છે તે ચાલ્યા જ રાખશે। વકીલ અમારી સાથે જોડાયેલા છે। ધ્વનિબેન, સુરક્ષાને લઈને સવાલ ઉઠે છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠે છે। હમણાં આપણે ઝારખંડના મંત્રી જે ગુજરાત આવ્યા છે તેમની પણ બાઇટ સાંભળી। ઝારખંડના મંત્રી ગુજરાત આવીને એવું કહી જાય છે કે ગુજરાત સરકારે પરપ્રાંતિયોની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ। કેટલી ખરાબ બાબત કહી શકાય આપણા માટે? ચોક્કસ એ વિચાર વિમર્શ કરવા જેવી વાત છે કે જ્યારે આવી કોઈ ઘટના ગુજરાતમાં બને છે તો ગુજરાતની ગવર્મેન્ટની નૈતિક જવાબદારી બને છે કે એ આ આર્થિક સામાજિક જે કોઈ મદદગારી આવા પરિવારને કરવાની થાય એ સામે ચાલીને આવીને કરે અને એ એમને સાચવે, કેમ કે આપણે એક વેલફેર સ્ટેટ છીએ અને એના અનુસંધાને બી આપણે, અને ગુજરાત એક સક્ષમ રાજ્ય બી છે તો એના અનુસંધાને એને એટલી જવાબદારી ઉપાડવી જોઈએ અને આ રાજ્યથી બનતું હર પ્રકારની ફેસિલિટી, એ મેડિકલ હોય, એ ફાઇનાન્શિયલ હોય, એ આવી રીતે આપવી જોઈએ, કેમ કે તો જ આપણા દેશના લોકોમાં એ સિક્યોરિટી આવશે કે અમારી ગવર્મેન્ટ, અમારી પોલીસ એ અમારી સાથે છે અને એ સિક્યોરિટી આવશે તો એ હર નાના ઇન્સિડન્ટ રિપોર્ટ કરવાની હિંમત દાખવશે અને જ્યારે હર નાની વસ્તુ રિપોર્ટ થશે ને એની સામે કાર્યવાહી થશે તો ધીરે ધીરે આ સમાજની જે ક્રૂરતા ભર્યો જે માનસિકતા થઈ ગઈ છે એમાં બદલાવ લાવી શકાય એવી આપણે આશા રાખી શકીએ। ધ્વનિબેન, સવાલ એ જ ઉઠે છે કે કાર્યવાહી થશે એ વાતો થાય છે પરંતુ કાર્યવાહી થતી નથી। સુરતથી, વડોદરાથી 2 દુષ્કર્મની ઘટના, સુરેન્દ્રનગરથી દુષ્કર્મની ઘટના, નવરાત્રીમાં દુષ્કર્મની 2 ઘટના સામે આવી। બધી જ ઘટનામાં કોમન વાત હતી કે સગીરાઓ સાથે દુષ્કર્મ થાય છે। આરોપીઓ ક્યાં છે? આરોપીઓ પોલીસના પકડમાં છે। આરોપીઓનું શું થયું તેની કોઈ માહિતી નથી અને આ જ પ્રકારે એટલા જ માટે આરોપીઓને બીક પણ નથી લાગતી। વધુમાં વધુ શું થશે? પોલીસની પકડમાં, પોલીસની ગિરફ્તમાં આવી જશું, એનાથી વધુ શું થશે એવું વિચારીને આવા આરોપીઓ બેફામ બને છે અને આવા રાક્ષસી કૃત્યો કરતા બિલકુલ અચકાતા નથી। ના, એમાં હું તમારી સાથે ડિસએગ્રી કરીશ। પ્રોસિજર તો થાય છે, આ બનાવ જે બન્યો એના પછી તરત આરોપીને ઝડપાઈ, પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે। આવા કેસોમાં યુઝ્યુઅલી કોર્ટ જામીન પણ નથી આપતી હોતી એટલે એ પોલીસની ગિરફમાં એ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહે છે। એના પછી આપણા કાયદાકીય દૃષ્ટિકોણમાં એક આખી પ્રોસિજર છે અને એ પ્રોસિજર એટલે ફોલો કરવામાં આવે છે કેમ કે કોઈ પણ એક ઇનોસન્ટ માણસ છે જે આ આખી પ્રક્રિયાનો ભોગ ના બની જાય એટલે એક બહુ સમજી વિચારીને એક ડિટેલ પ્રોસિજર રાખવામાં આવી છે। એ પ્રોસિજરના અંતે જ્યારે કોઈ પણ આરોપી પૂરી રીતે આરોપી પુરવાર થાય છે ત્યારે એને સજા આપવામાં આવે છે। હવે અહીંયા કાયદાકીય દૃષ્ટિકોણથી જ્યારે એ પ્રોસિજર હાથ ધરવામાં આવે છે ત્યારે બહુ બધી છૂટ રહી જાય છે, ત્યારે બહુ બધા લોકોએ જેમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ નથી કરી શકતા।
ત્યારે એ બી વાત સાચી છે કે થોડો વિલંબ થાય છે, પણ આપણે એ બી સમજવું જોઈએ કે વિલંબ આપણાથી ઓવરનાઇટ ચેન્જ થઈ શકે એવી પરિસ્થિતિ નથી, અને એટલા માટે આપણે થોડું પેશન્સ રાખીએ અને થોડું કોઓપરેટ કરીએ તો 2, 4, 6 અત્યારે જે 2 જ લોકોને સજા મળે છે એની જગ્યાએ જ્યારે 10માંથી 8 લોકો જે સાચે જેને ગુનાહિત કૃત્ય કર્યું હશે, જે પુરવાર થાય છે એને સજા થતી થશે, ત્યારે આનો ખોફ આવી બી જશે અને સમાજમાં થોડા બદલાવની જરૂર છે કે એટલીસ્ટ એ લોકો પ્રોસિજરને ફોલો કરે, થોડી જાગૃતતા રાખે, સમજે કે કઈ રીતે ચાલે છે, અને તો આ પ્રોસિજર ફાસ્ટ બી બની શકશે અને બધાને સહુલિયત થાય એ રીતની અનુકરણમાં રાખી શકાશે. જી ધ્વનિબેન, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. સમાજ સમજશે, પરંતુ એ પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જો જે કથળી રહી છે એવું અમારે ના કહેવું પડે તો સારું છે, આરોગ્યની સ્થિતિ કથળી રહી છે એવું અમારે ના કહેવું પડે તો સારું છે, કારણ કે અમે તો મીડિયા છે, અમે તો માધ્યમ છે, પરંતુ જે ઘટનાઓ થાય છે તે અમે વર્ણવીએ છીએ. આ ઘટનાઓ ન થવી જોઈએ. જો કાયદો એટલો મજબૂત હોત તો આવી ઘટના ક્યારે થાત જ નહીં. કોઈ પણ આરોપીને આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 100 વાર શું યમદૂત યાદ આવી જવા જોઈએ કે આવું બધા બળાત્કાર અમે કરશું તો અમારા શું હાલ થશે, કાયદાના સકંજામાં અમે કસાશું તો અમારું શું થશે. પહેલા જો આરોપીને આવો વિચાર આવતો થશે ને ત્યારે જ આપણું રાજ્ય, આપણો દેશ મહિલાઓ માટે, અને મહિલાઓ માટે નહીં, કોઈ પણ કૃત્ય કરતા પહેલા, કોઈ પણ ક્રાઇમ આચરતા પહેલા વિચાર કરશે ને ત્યારે જ મહિલાઓ સુરક્ષિત બનશે. આશા રાખીએ કે આ કેસમાં પણ આરોપીને કડકમાં કડક, સૌથી કડક સજા થાય, ત્યારે જ એ મહિલાને, એ દીકરીને ન્યાય મળશે. અને અન્ય કોઈ મહિલા સાથે આવું કૃત્ય કરતા પહેલા જ્યારે આરોપી યમરાજને યાદ કરી લે ને ત્યારે તમે કાયદો વ્યવસ્થામાં સફળ થયા છો, ત્યારે ગુજરાત પોલીસ સફળ થઈ છે, અને ત્યારે એક સારી સરકાર સાથે આપણે લોકો સફળ થઈશું. સીધું અને સટમાં આજે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ.